નેત્રંગ તાલુકાના બીટીપી અને કોંગ્રેસના આગેવાનો ધારાસભ્ય રીતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાતા નેત્રંગ તાલુકામાં ફરી રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્ય તથા આગેવાનો, બીટીપીના પાયાના કાર્યકરો તથા આગેવાનો ભાજપનો ભગવો ધારણ કરતા કોંગ્રેસ તથા બીટીપીમાં મોટું ભંગાણ સર્જાયું। આવનારી લોકસભા 5 લાખ વોટની ઉપરથી વિજયનો લક્ષ્યાંકને પાર કરીશું એવો આશાવાદ ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ વ્યક્ત કર્યો। ભરૂચ લોકસભામાં ફરીથી એકવાર ભાજપનો ભગવો લહેરાશે એવું ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ જણાવ્યું। ભરૂચ લોકસભામાં ફરીથી એકવાર ભાજપનો ભગવો લહેરાશે તેવું ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા જણાવાયું। ઝઘડિયા તાલુકા જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા બીટીપીમાં મોટું ભંગાણ પડ્યું તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આજોલી જે કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે તે વિજય થયેલા ઉમેદવાર દિનેશભાઈ વસાવા ભાજપનો ભગવો ધારણ કરતા નેત્રંગ તાલુકા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું તે જણાઈ આવે છે। બીટીપીના વરિષ્ઠ વાંકોલ પંચાયતના માજી સરપંચ હરેશભાઈ વસાવા તથા ગામના આગેવાનો, અન્ય અસનાવી ગામના સરપંચ ભોલાભાઈ વસાવાનો દીકરો રામુભાઈ વસાવા પોતાના સમર્થકો સાથે કાંટીપાડા ગ્રામ પંચાયતના માજી સરપંચ વિશ્રામભાઈ જે વર્ષોથી કોંગ્રેસ માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા, જે પણ ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાતા અનેક તર્ક વિતર્કો સેવાઈ રહ્યા છે તથા અન્ય ખાખરિયા ગામના આગેવાનો તથા અન્ય ગામના આગેવાનો ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો। 5 લાખ ઉપરની લીડથી ભરૂચ લોકસભામાં ભાજપનો ભગવો લહેરાશે ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। રિપોર્ટર વિજય વસાવા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, નેત્રંગ। વિકાસની જે એક ચાલી રહી છે એમાં આપણે પણ સહભાગી થઈને એમની સાથે જોડાવવું જોઈએ। એ રીતના અમે બધું વિચારી પછી કાયદેસર ભાજપમાં જોડાઈ। અમે આ ભાજપ સરકારની કાર્યપદ્ધતિ અને કાર્યથી પ્રભાવિત અને અમારા માનનીય ધારાસભ્યશ્રીના વડપણ હેઠળના કામો જોઈને અને એમને અમે પહેલેથી ઓળખીએ છીએ એમની જે કાર્યપ્રણાલી છે અને એ કામોથી પ્રભાવિત થઈને અમારા ગામના વિકાસ માટે, સમાજના વિકાસ માટે અને જે કામો ચાલી રહ્યા છે તેનાથી પ્રભાવિત થઈને અમે આજરોજ ધારાસભ્યશ્રીના અધ્યક્ષવાળા હેઠળ અમે આજ ભાજપનો ખેસ ધારણ કરીએ છીએ અને અમારા જે આગેવાનો છે, અમારી સાથે જોડાયેલા ગ્રામજનો છે, અમારી સંગઠન છે, એ તમામ વિધિવત રીતે ભાજપમાં જોડાઈએ છીએ।